મહાનગરપાલિકા બન્યા પછી આ વાપીની સૌપ્રથમ ચૂંટણી છે અને નવા ગામોનો સમાવેશ થયો છે, 11 ગામોનો સમાવેશ થયો છે। ત્યારે જે ઉમેદવારોની પસંદગી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિએ કરી છે, સર્વે ઉમેદવારોએ પોતાના ચૂંટણી ફોર્મ ભરી દીધા છે અને સૌ કાર્યકરો એમની સાથે સપોર્ટમાં છે, કાર્યકરોમાં ઉત્સાહ છે અને ભારતીય જનતા પાર્ટીનો દરેક ઉમેદવાર જીતશે એવી લાગણી સાથે સર્વે કામ કરી રહ્યા છે। આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યાલય 2012થી વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું જેટલું સાક્ષી બન્યું છે, લોકસભા હોય, ધારાસભા હોય કે જિલ્લા પંચાયત અને નગરપાલિકા હોય, એટલા માટે આ કાર્યાલય સૌથી સુકન્યાળ છે અને અમે ફરીથી આશા રાખીએ છીએ કે આ વખતે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા ચોક્કસ રીતે સૌથી વધુ માર્જિનથી જીતશે।